રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે મીડિયાને ગેરમાર્ગે દોર્યા. ઉમિયા મંડપ સર્વિસના માલિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. 200 ml બોટલના 10 રૂપિયા હોવાનો તેમણે દાવો કર્યો. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં કોન્ટ્રાક્ટરનો ભાંડો ફૂટ્યો. બજારમાં 200 mlની બોટલ માત્ર 5 રૂપિયામાં મળે છે. રિટેલમાં 5 રૂપિયાની બોટલના 8 રૂપિયા મંજૂર કર્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરની સાથે ઊંધા ચશ્મા પહેર્યા છે કે શું? 2023થી કોન્ટ્રાક્ટરને પાણીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જનતાના ટેક્સના નાણાંનો બેફામ બગાડ કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે હવે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે આરસી ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml 8 રૂપિયા મારો ભાવ છે. એ પ્રમાણે જ અમે કામ કરેલું છે. બજારમાં ક્યાં ભાવે મળતી હોય આપણે ક્યાં ભાવે આપીએ છીએ? બજારમાં સાહેબ જનરલી 10 રૂપિયા પાનની દુકાને જે મળતી હોય છૂટી, જતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ 3 રૂપિયા 4 રૂપિયા ઘણા 2 રૂપિયામાં આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી ત્યાંથી એ લોકોને સર્વિસ આપી. એ સર્વિસ સાથેનો પ્લસ જીએસટી સાથેનો મારો ભાવ 8 રૂપિયા હોય છે. મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પણ ટેન્ડરના નિયમ પ્રમાણે એમાં લખેલું હોય છે જ્યાં સુધી નવી કંપની ન જાય, નવું ટેન્ડર ન બને ત્યાં સુધી ફરજિયાત તમારે સર્વિસ દેવી પડે. એટલે નવું ટેન્ડર એ ટાઈમમાં પડ્યું નહોતું અને નવા ટેન્ડરની પ્રોસિજર ચાલુ હતી. અત્યારે પડી ગયું છે. હવે લગભગ સમથિંગ અઠવાડિયા કે 15 દિવસમાં ફેરફાર આવશે. જે કંઈ શ્રી ઉમિયા મંડપ સર્વિસ જે પાણીનું બિલ જેમણે આપ્યું છે 12 લાખ રૂપિયા, અને તેણે મીડિયા સમક્ષ એવી વાત કરી કે ગામની અંદર 200 mlની જે પાણીની બોટલ છે તે 10માં વેચાઈ છે ને મેં એને 8 રૂપિયામાં આપી છે. હવે આ 200 mlની બોટલો છે ખરા અર્થમાં કેટલામાં વેચાય છે આ આપણે નક્કી કરવાનું છે. એટલે અમે અલગ અલગ જે પાનના ગલાઓ છે ને દુકાનોમાં જઈ રહ્યા છીએ પાણીની બોટલ લેવા કે શું ભાવમાં મળે છે આપણે તેને જોશું. આપણે ત્યાં જઈ રહ્યા છીએ, રિયાલિટી ચેક કરી રહ્યા છીએ કે ખરા અર્થમાં આ પાણીની બોટલ કેટલામાં મળે છે. દાદા, પાણીની બોટલ નાની રાખો છો? આપો ને એક. દાદાનો શું ભાવ છે? 5 રૂપિયા. કેટલા? 5. 5. આના 5 જ છે ને? વધારે હોય ને ઓછા? ના એવું નથી કઈ. 5 જ રૂપિયા. 5 જ રૂપિયા. હવે આ જોઈ લો, આ પાણીની બોટલ છે 5 રૂપિયા. ને આપણે આ દાદાને રૂપિયા આપશું વ્યવહારે જે થતા હોય. એટલે દાદા આ 5 રૂપિયા. આ કેટલા ml આવતી હશે? 200 ml. કેટલા ml ની છે? 200 ml. જોઈ લો, આ 200 ml ની બોટલ છે ને ગત રોજ શ્રી ઉમિયા મંડપ સર્વિસના માલિક કહી રહ્યા છે કે 200 ml ની બોટલ 10 રૂપિયામાં મળી રહી છે. આ આપણે રિયાલિટી ચેક કર્યું. કદાચ મને એમ છે બીજી કંપનીની બોટલ હશે એમને વેચાણ, કારણ કે એમને તો મોટા ભાગે બિસ્વિન કંપની છે તેની જ પાણીની બોટલ આપી છે. ને આપણે જે વાત કરીએ તો બિસ્વિનના યુનિટે ગયા હતા ને ત્યાં પણ આપણે ભાવ પૂછ્યો તો ગત રોજ 2 રૂપિયા ને 80 પૈસામાં આ એક બોટલ આપી રહ્યા છે. હવે આપણે બીજા દુકાને જશું કે આપણે ત્યાં પણ તપાસ કરી, કદાચ ત્યાં વધારે ભાવ હશે. ચાલો જોઈએ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે પાણીમાં પણ કરી કમાણી. જે બોટલ 2.5 રૂપિયાની હોલસેલમાં મળતી હતી તેના 8 રૂપિયા લેખે આપવામાં આવી છે. આપણે અલગ અલગ જગ્યાએથી પાણીના બોટલના ભાવ કાઢીએ છીએ, કારણ કે ગત રોજ જે ઇન્ટરવ્યુ આપ્યું ને કહ્યું કે 200 mlની બોટલ છે તે 10 રૂપિયામાં બજારમાં મળી રહી છે. આપણે આ ભાઈ તો સારી એવી કંપનીની પાણીની બોટલ રાખી રહ્યા છે. મોટા ભાઈ, 200 mlની બોટલ પાણીની કાઢી દો ને. હવે આ જો, આ કઈ કંપની? તો કે બિસ્લેરી. આ સારામાં સારી કંપની. ભાઈએ જે પાણીની બોટલ આપી કોન્ટ્રાક્ટરે, એ કારખાનામાં આપણે ગત રોજ ગયા ને ત્યાં 2 રૂપિયા ને 80 પૈસામાં હોલસેલમાં મળતી હતી. ભાઈને કદાચ કમાણી કરવી હોય તો 5 રૂપિયામાં જે ગામમાં મળતી હોય ભાવે વેચી શકતા હોત, પરંતુ આના બોટલના 8 રૂપિયા લીધા છે. આનો શું ભાવ છે મોટા ભાઈ? આના અમે 5 રૂપિયામાં વેચી છે. 5 રૂપિયામાં. આના 10 કેટલા ml? 200 ml છે ને? 200. ના 200 ml. જો આ 200 ml છે. આપણા વડીલો અહીંયા બેઠા છે, નાસ્તો કરી રહ્યા છે. કેમ છો? એકદમ મજામાં. બહુ રોજ રેસકોર્સમાં મળો છો. તમે શું કહો છો? આ હોલસેલ રિટેલમાં 5 ને આના 8 રૂપિયા કોર્પોરેશને દીધા, કેવું લાગે તમને? કોર્પોરેશન તો આપી શકે ને, આપણા બધા પૈસા છે એટલે 5 ના 10 કરી શકે, એટલે એમાં કઈ વાંધો નથી. એમ એટલે પ્રજાના પૈસા લીલા લેર છે.
તમને એમ લાગે આ ગળામાં ઉતરે? કારણ કે કાલે છે ને કોન્ટ્રાક્ટર એમ કહે છે કે આ મેં 10 રૂપિયામાં ખરીદી કરી, આ 10 માં મળે એવું કહે છે કોન્ટ્રાક્ટર. હોલસેલ પ્રાઇસ છે ને 4 થી 4.25 રૂપિયા છે. હવે એના તમે 10 રૂપિયા આપ્યા તમે સમજો કે અને જયારે ક્વોન્ટિટી 50,000 બોટલ 1 લાખ બોટલ લેવાતી હોય તો હજી 25 પૈસા ઘટી જાય, એવું હોલસેલ માર્કેટ છે એમ. એટલે અને એ બિસ્લેરી લીધી હોય તો બીજી ચાલુ કંપની હોય તો 100. મેં કાલ 2.80 પૈસા જે પાણીની બોટલ આવી ને એ તો મેં ભાવ પૂછી આવ્યો, માત્ર 2.80 માં જ છે. પણ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ગામમાં 10 રૂપિયાની મળે. આ તમારું શું કેવું? હવે એ તો આમાં આપણે શું કહી શકીએ એમ. એટલે કારણ કે આજે આખું જે બિલ જે થઈ રહ્યું, જે મોટું કોર્પોરેશનમાં થઈ ગયું છે, એ તો આપણી સમજ બહાર જ છે એમ. એટલે એ તો પબ્લિક ને સમજાય છે કે આ શું. દાદા તમારું શું કેવું છે? આ 10 રૂપિયાની બોટલ ગામમાં વેચાય છે એવું કોન્ટ્રાક્ટર કહે છે. તમે ક્યારેક તો પીધું જ હશે અહીંયા પાણી, તમારું શું માનવું? આ 4 રૂપિયાની હોલસેલ ભાવની બોટલ છે, કોન્ટ્રાક્ટર એવો હિસાબ કર્યો હોય કે અમે ભાદરવામાં પિતૃનું પાણીનો હિસાબ એડ કરી નાખ્યો કે પિતૃ પાણી પીવડાવો, 4 રૂપિયા એના 4 મારા, બાકી તો બધું ઓપન જ છે. પાપ કર્યા પેલા પાપ ધોઈ રહ્યા આયમ બાકી તો આ ખુલ્લી બજાર જ છે કે 4 રૂપિયાની મળે જ છે. અધિકારીઓને નહીં ખબર પડી હોય કે આ તો સસ્તી મને ભાગ પડતા હોય ને બાપુ, બધાને ભાગ હોય ને એમાં. આંખ જ બંધ કરી દેવાની, ચશ્મા જ પહેરી લેવાના છે. આપણે બધા ચલાવીએ છીએ, ચાલે છે ને, હે આપણે ચલાવીએ છીએ એટલે ચાલે છે. આપણે કોઈ વિરોધ કર્યો? કોઈ નથી કરતું. વિરોધ થાય તો આ બધા રસ્તા ઉપર આવે તો સુધારો થાય. તો જે રીતના વાત કરી વડીલે, બજાર કેવાય ખુલ્લી માર્કેટ છે, કોઈ આંધળું તો છે ને, પ્રિન્ટ મારેલી છે અંદર, હે એમાં તમને સમજાવે કે પ્રિન્ટ ઉપરના પૈસા તો બીજા 5 ના 5.5 લેતા હોય તો રેલ પર તો કે એક્સ્ટ્રા પૈસા લીધા. આમને કયો આને તો જે એફઆઈઆર દાખલ થવી જોઈએ કે નહીં? કારણ કે ઓવર હિટિંગ કાગળ ઉપર કાયદે છે. હા થવી જ જોઈએ ને, વન પેપર. અને આમાં તો વન વે કેસ જ થાય. ડિસિઝન સકોર્ટ ને દેવાનું હોય કે આવતા રહ્યો સાહેબ, ઘરે રહ્યો. હવે એમાં તો જે રીતના સ્પષ્ટપણે આ બોટલનો ભાવ છે, આમાં જો હું વાત કરું તો 6 રૂપિયા લખેલા છે, પરંતુ મોટા ભાગના વેપારીઓ છે 5 માં જ વેચી રહ્યા છે. કારણ કે તેને આ બોટલ સસ્તી આવે છે તો સસ્તામાં વેચે છે રિટેલમાં. ત્યારે હોલસેલ માર્કેટની ખરીદી કરી અને લોકોને પાણી કોર્પોરેશનને પહોંચાડવાનું હતું તો પછી એને તો મોંઘી પડવાની જ નથી. 8 રૂપિયાની બોટલ કેમ પડી 200 ml ની? અને બીજી વસ્તુ એ કે મીડિયાને ઊંધા ચશ્મા પહેર્યા કે ભાઈ આ બોટલ 10 રૂપિયામાં મળે છે. ભાઈ તમે ક્યારેક પાણીની બોટલ તો લેવા જાઓ ત્યારે ખબર પડે કે ભાઈ આ 5 રૂપિયાની મળે છે. એક વખત આવો મારા ભેગા, હું તમને દેખાડું કેટલામાં મળે છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.